ભાવના, ભાવના બેટા, આ શું છે? મમ્મી આ તો બેટા, મને કોઈ સામે આર્ગ્યુમેન્ટ કરે પસંદ નથી. તમે આટલો મોટો નિર્ણય કરી લીધો ને મને જણાવવાની જરૂર પણ ના લાગી. ના બા, આ વાત હું તમને કરવાની જ હતી. આ તો સુનીલે મને ના પાડી એટલે મેં તમને ના કહ્યું. બેટા, સાચે જ અમે તમને આ વાત કરવાના જ હતા. બેટા, પકડાઈ ગયા પછીનું ડાપણ નકામું. આ તો સારું થયું કે મારા હાથમાં આ લેટર આવી ગયો, નહીં તો તમે તો મને અંધારામાં જ રાખવાના હતા ને. ના મમ્મી, એવું નથી. આ તો ફક્ત અપોઇન્ટમેન્ટ લેટર છે. તમે કહેશો તો જ હું આ નોકરી કરીશ. એ પણ મેં સુનીલને કહેલું. તમને વિશ્વાસ ના આવતો હોય તો તમે સુનીલને પૂછી જોજો. હા, હવે તો એ પણ હા જ કહેશે ને. આમ પણ હું હમણાંથી જોઉં છું કે મારો દીકરો મારો નથી રહ્યો. એ હવે તમારી નજરથી જોતો થઈ ગયો છે. એને હવે તમે તમારી ભાષા બોલતો કરી દીધો છે. એવું નથી મમ્મી, હું તમારા મા દીકરા વચ્ચે ક્યારેય નથી આવી. તમે મારા પર ખોટો આક્ષેપ મૂકી રહ્યા છો. એટલે તું મને મીનાક્ષી દિવાનને ખોટી કહે છે? છોકરી તારા જેવી કેટલીય છોકરીઓ મારા સુનીલ સાથે લગ્ન કરવા માટે રાહ જોઈને બેઠી હતી. આ તો મને તારા મા બાપના સંસ્કાર ગમી ગયા ને એટલે મારા સુનીલને તારી સાથે પરણાવ્યો. પણ મને નહોતી ખબર કે સારા સંસ્કારી મા બાપની દીકરી એ મને જ મારા દીકરાથી દૂર કરી દેશે. વાહ, શું બોલો છો તમે? ભાવના કઈ બોલતી નથી નો મતલબ એમ કે મન ફાવે એમ બોલ્યા કરો. નહીં સુનીલ, તમે કઈ નહીં બોલો બોલવા દે પ્લીઝ. મને પ્લીઝ. બા, તમને ખબર છે તમારા આ સ્વભાવના લીધે લોકો તમારાથી દૂર ભાગે છે. અને તમારા નિયમો, સવારે વહેલા ઉઠી જવાનું, રાત્રે વહેલા સૂઈ જવાનું, બધું સમયસર થઈ જવું જોઈએ. દરેકે દરેક વસ્તુનો ઘરે આવીને તમને હિસાબ આપવો. અમે બંને એકલા ક્યાંક બહાર જઈએ બા, એ પણ તમને નથી ગમતું. અમને એવું લાગે છે ક્યારેક કે અમે ઘરમાં નહીં જેલમાં રહીએ છીએ. અને બા, અમારી પોતાની એક જિંદગી છે. અમારી પણ એક દીકરી છે. એના ભવિષ્યનો વિચાર કરવો એ અમારો અધિકાર છે બા. અને એટલે જ મેં નક્કી કર્યું છે કે ભાવના નોકરી તો કરશે જ. બા, તમે આમની વાતનું ખોટું નહીં લગાડતા. જો એ બધું ગુસ્સામાં બોલે છે, પ્લીઝ. બોલવા દે. સુનીલ બેટા, મેં જે પાબંદી લગાવી છે ને એ મારા માટે નહીં, એ તમારા ને તમારા ભવિષ્યની ચિંતા છે ને એટલે. બેટા, ભાવના નોકરી કરે એનાથી મને શું વાંધો હોય? આ તો મને તારી દીકરીની ચિંતા થઈ. બેટા, તારી દીકરી હજુ નાની છે. એની માની જરૂર છે હજુ. બાળકને અમુક ઉંમર સુધી માનો સાથ જોઈએ ને પિંકીને એની માની હજી જરૂર છે. મને નહોતી ખબર કે મારો દીકરો હવે મોટો થઈ ગયો છે ને એને એની માની કે એના સાથની હવે જરૂર નથી. નહીં બા, એવું નથી. પ્લીઝ બેટા, હવે હું તમારી વચ્ચે ક્યારેય નહીં આવું. મેં નિર્ણય લઈ લીધો છે. હવે હું આ ઘરમાં નહીં રહું. મમ્મી, અને તમને સોગંદ છે, તમે મને ક્યારેય શોધવાનો પ્રયત્ન ના કરતા. હું આ ઘર છોડીને જાઉં છું. મમ્મી, આવું નહીં બોલો પ્લીઝ.
મમ્મી, એ દિવસ પછી હું કે સુનિલ એક ક્ષણ માટે પણ શાંતિથી નથી જીવી શક્યા. તમારા એ સોગંદ અમારા માટે શ્રાપ બની ગયા. હા બાપ, અમે તો આજે પણ તારી એ સોગંદ તોડવાની હિંમત ના જ કરી શક્યા હોત. પણ પિંકીની જીત સામે અમે કશું જ ના કરી શક્યા. બાપ, પ્લીઝ મને માફ કરી દેજે. મને ખબર છે કે એ દિવસે હું તને ના બોલવાનું બધું જ ભૂલી ગયો. પ્લીઝ બાપ, તારા બાળકને તારી જરૂર છે. પ્લીઝ મમ્મી, બધું ભૂલી જઈને અમને માફ કરીને ઘરે ચાલો. મીનાક્ષીબેન, બાળકો પ્રેમથી લેવા આવ્યા છે. ભૂલી જાઓ બધું. સરિતાબેન, હું જીવનમાં એકવાર નિર્ણય લઈ લીધા પછી નથી બદલતી, અને મારી જિંદગીની છેલ્લી પાનખરને હું વધારે ભીંજાવા નથી માંગતી.